નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓમાં સ્થાન મેળવતા નરેન્દ્રભાઈ મોદી સહિત 13 ગુજરાતીઓ। જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી। અંબાણી પરિવારના સમારોહમાં ઉપસ્થિત રહેવા જામનગરના એરપોર્ટ પર થતું દેશ વિદેશના માંધાતાઓનું આગમન। હાઉસિંગ બોર્ડની વસાહતોને રીડેવલપમેન્ટમાં લઈ જવા જરૂરી નિર્ણયો લેતા મુખ્યમંત્રી। અંબાણી પરિવારના પ્રસંગની વિગતો પૂરી પાડવામાં ઊણી ઉતરતી પીઆરઓ ટીમ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતું મીડિયા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 100 શક્તિશાળી ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી છે। 2024ની આ યાદીને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા મોસ્ટ પાવરફુલ 100 ઇન્ડિયન્સ એવું નામ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતાં પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલને વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલ 71માં સ્થાને છે અને પાટીલ 67માં સ્થાને છે। આ બંને કરતાં વિરાટ કોહલી વધુ શક્તિશાળી છે, જે 38માં ક્રમ પર છે અને અમિત શાહના પુત્ર તથા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને વિરાટ કરતાં પાવરફુલ દેખાડી 35માં ક્રમે મૂકવામાં આવ્યા છે। આ યાદીમાં મુકેશ અંબાણી કરતાં ગૌતમ અદાણીને શક્તિશાળી દેખાડવામાં આવ્યા છે। અદાણીનો ક્રમ 10 અને અંબાણીનો ક્રમ 11 છે। આ 100 વ્યક્તિઓની યાદીમાં 13 ગુજરાતીઓ છે। ટોપ 100માં 54 નેતાઓ છે, જેમાં સત્તા પક્ષના 42 અને વિપક્ષના 12 નેતાઓ છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડને ચોથો ક્રમ આપવામાં આવ્યો છે। તેમના કરતાં વધુ શક્તિશાળી આરએસએસના વડા મોહન ભાગવતને દેખાડવામાં આવ્યા છે। મોહન ભાગવત કરતાં વધુ શક્તિશાળી તરીકે અમિત શાહને બીજો ક્રમ આપવામાં આવ્યો છે। આ યાદીમાં પ્રથમ ક્રમે નરેન્દ્ર મોદી છે। કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા 23માં ક્રમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી 26માં ક્રમે છે। ટોપ 100ની આ યાદીમાં કુલ 20 મુખ્યમંત્રીઓ પણ છે। આ ઉપરાંત રાહુલ ગાંધી 16મા ક્રમે અને કેજરીવાલ 18મા ક્રમે છે। શાહરૂખ ખાન 27મા ક્રમે અને અમિતાભ બચ્ચન 99મા ક્રમે છે। અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ સોમનાથ 83મા ક્રમે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્યમંત્રી જામનગરમાં અને એરપોર્ટ પર અંબાણી પરિવારના મહેમાનોનો મેળો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થાય તેને કહેવાય પોતાનું ઘર। તો તે વાતને ધ્યાનમાં રાખીને જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે સાવન ડેવલપર, જે રેસિડેન્સીના અનેક પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે સમર્પણથી SR સ્કૂલ રિંગ રોડ પર 80 લક્ઝુરિયસ 3 BHK, 4 BHK અને 5 BHK ના પણ બંગલોઝનું સુંદર આયોજન એટલે મયુર વાટિકા, જેમાં છે આધુનિક સુવિધાઓ સાથેના લક્ઝુરિયસ બંગલોઝ સાથે સ્થળ પર જ 80% લોનની સુવિધા તો ખરી જ। ચાલો વાત કરીએ મયુર વાટિકાની કોમન સુવિધાઓની। આપના દરેક પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ, એ પણ કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે, પાર્ટી પ્લોટ વિથ સ્ટેજ, આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ, ઓપન જીમ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ વોલ, મીઠા પાણીની લાઇનની સુવિધા સાથે બોરવેલની સુવિધા તો ખરી જ। આવી બીજી ઘણી બધી સુવિધાઓ જાણવા માટે સાઇટની મુલાકાત લો। તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? તો આ સુંદર અને લક્ઝુરિયસ મયુર વાટિકાની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લો। અમારું એડ્રેસ છે મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણ ટુ SR સ્કૂલ રિંગ રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું
એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે શુક્રવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી આજે શુક્રવારે બપોરે એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્યો તથા મેયર સહિતના મહાનુભાવો તથા અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ સર્વ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં બનાવવામાં આવેલા ક્રિકેટ મેદાનનું લોકાર્પણ કર્યું હતું. આ તકે વોકિંગ અને રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ટોસ ઉછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ક્રિકેટનું આ મેદાન ઇન્ટરનેશનલ લેવલનું 63 મીટરની રેડિયસ ધરાવતું બનાવવામાં આવ્યું છે અને તેના ફરતે 5 મીટરની પહોળાઈવાળો 400 મીટરનો વોકિંગ રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રેન્જ IG અશોક કુમાર યાદવ અને SP પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થા તથા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીનો કાફલો એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા JMC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ જિલ્લા પંચાયત આયોજિત મિલેટ એક્સપોના
સ્ટોલની મુલાકાત લીધી હતી અને એક્સપોની સંપૂર્ણ વિગતો જાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મિલેટ એક્સપો 3 માર્ચની રાત્રિ સુધી ચાલશે. આ એક્સપોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ સ્ટેજ કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધી હતી. આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા સ્થાનિક મહાનુભાવો, સાંસદ પૂનમબેન માડમ, 3 ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગડચર, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, પૂર્વ મંત્રી આરસી ફળદુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, કમિશનર ડીએન મોદી તથા શહેર અને જિલ્લા બીજેપીના પ્રમુખો વિમલભાઈ કગતરા અને રમેશભાઈ મુંગરા વગેરે આ કાર્યક્રમોમાં જોડાયા હતા. આ તકે મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તથી આપી હતી. બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર ₹24 કરોડના ખર્ચે બનનાર જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રીએ આ તકે ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. આ રમત સંકુલમાં વિવિધ ઇન્ડોર તથા આઉટડોર રમતો રમી શકાશે. જેએમસી ગ્રાઉન્ડ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કેટલાક ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. આ તકે અધિકારીઓ, કલેક્ટર બીકે પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાને આંગણે આયોજિત મિલેટ મહોત્સવ 2024ના ઉદ્ઘાટન તથા જિલ્લા તથા મહાનગરના કુલ ₹520 કરોડથી અધિકના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગડસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, અમારા સૌના વડીલ મુરબ્બી અને પૂર્વ પ્રદેશના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગતરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, અમારા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, ગુજરાત એગ્રો કોર્પોરેશનના એમડી શ્રી ડીએચ શાહ, વિકાસના કામોની હેલી વરસી છે. 1,10,000 કરોડના એક અઠવાડિયામાં કામ. એટલે તમે હવે કામ કેવી રીતે લઈ શકો છો એની ઉપર છે. હવે તમારી તાકાત કેટલી, તમારી તાકાત છે જુઓ તમે. આ ઉપરાંત આ જાહેર સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંબોધન આપ્યું હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દ્વારકા સહિત ગુજરાતની ચારેય દિશામાં ખૂણે ખૂણે મુખ્યમંત્રીનું બુલડોઝર ચાલી રહ્યું છે, જેના દ્વારા વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દ્વારકામાં સફાઈઓ કર્યા પછી અન્ય સ્થળોએ પણ આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જામનગર શહેરમાં પણ ગેંગ ચલાવનાર સાયચા બંધુઓના દબાણો દૂર કરવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ જાહેર સભામાં કરેલા આ સંબોધનના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે મારે જામનગરના અને જામનગર જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપવા છે. એક સ્કૂલ કે જે જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલ છે, અતિ મહત્વની પ્રાચીન રાજાશાહી વખતની સરકારી કન્યા વિદ્યાલય, વર્ષ પહેલા આ સ્કૂલ બાંધવામાં આવેલી હતી. અમુક માણસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં અવૈધ ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા. એ સ્કૂલમાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આ અવૈધ બાંધકામને દૂર કરીને એ શાળામાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મૂકી લેવામાં આવ્યું. આ જ પ્રકારે આ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો, રાયોટિંગ, વ્યાજખોરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાયચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા, અધિનિયમ 2020 અંતર્ગત આના બી દબાણો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે. તે માટે અહીંયાના હું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે શુક્રવારે સાંજથી જામનગરની મુલાકાતે છે. આ બંને મહાનુભાવોએ જામનગરના ઘણા જ કાર્યક્રમોમાં હાજરી આપી લોક ઉપયોગી કાર્યોનું લોકાર્પણ કર્યું છે. આ બંને મહાનુભાવો સાથે જામનગરના લગભગ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત બીજેપીના અગ્રણીઓ સાથે રહ્યા હતા. ખાસ કરીને શરૂઆતથી અંત સુધી હાલારના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને જામનગરના વિકાસની વાતો કરી હતી. મુખ્યમંત્રીના આજના કાર્યક્રમ અંગે સાંસદ પૂનમબેન માડમે મીડિયાને વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી જેવો હંમેશા કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રશ્ન હોય એમાં હંમેશા હસતા મોઢે તેઓ ખુશી ખુશી આ રાજ્યની વિકાસ માટે હંમેશા કાર્યરત છે એવા મૃદુલ અને મક્કમ આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આજે જામનગરને અનેકવિધ સુવિધાઓની ભેટ દર વખતે જ્યારે તેઓ આવે છે ત્યારે આપતા હોય છે ને આ વખતે પણ પ્રાપ્ત થઈ છે. એમની સાથે આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત હતા. જામનગરને એક સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટરની સુવિધા પ્રાપ્ત થઈ છે. આજે મિલેટ મહોત્સવમાં પણ એમણે ભાગ લીધો છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયત્નથી આપણે 2023 આખા વિશ્વ મિલેટ યર તરીકે યુનાઇટેડ નેશન દ્વારા ઘોષિત કરવામાં આવ્યું ત્યારે વધુ આખા રાજ્યમાં, આખા દેશમાં મિલેટ્સનું ઉત્પાદન થાય, એનું કન્ઝમ્પશન વધે અને લોકો એક તંદુરસ્ત ભારતનું આપણે નિર્માણ કરીએ અને એની સાથે સાથે ક્યાંક મિલેટ્સના મેજર એક્સપોર્ટર પણ ભારતના ખેડૂતો બને એ પ્રકારની આખી વ્યવસ્થા તરફ આજે જ્યારે કેન્દ્ર સરકાર આગળ વધી રહી હોય ત્યારે ગુજરાત રાજ્ય પણ મજબૂતીથી માનનીય મુખ્યમંત્રીશ્રીના સીધા દિશા નિર્દેશ હેઠળ પ્રયત્ન કરી રહ્યું છે. અને સાથે આજે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું, જેમાં આખા પોલીસ પરિવાર જેવો આમ પણ શારીરિક સુસજ્જતા એમનું એક પ્રાથમિક પ્રાયોરિટી હોય છે. તો આવતા દિવસોમાં એ દિશામાં પણ સ્પોર્ટ્સ બંને ખેલદિલીની ભાવના હોય કે ફિટનેસ હોય એ બંને દિશામાં કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે. તો આ સુવિધા પણ આવતા દિવસોમાં પોલીસ પરિવારને અને જરૂરિયાત પડે કે કોઈ પણ આપણા સ્થાનિક નાગરિકો માટે પણ ઉપયોગી રહેશે, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રહેશે એ પ્રકારે આ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની વાત જ હું અહીંયા એનો ઉલ્લેખ કરું તો એમણે પોતે કીધું છે કે હવેનો સમય એવો છે ભવિષ્યનો કે તમે જે કામ માંગશો, જામનગરે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે જે કામ માંગશો એ કામ રાજ્ય સરકાર તમારા સુધી પહોંચતું કરશે. એ પ્રકારની વ્યવસ્થા તરફ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ડબલ એન્જિનની કેન્દ્ર અને રાજ્યની સરકાર આગળ વધી રહી છે. તો આવતા દિવસોમાં આપણે સૌ એ દિશામાં નિશ્ચિત થઈ જાય કે જે રીતે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પમાં મજબૂતીથી વિકસિત ગુજરાત અને વિકસિત જામનગર તરીકે આપણે મજબૂતીથી જોડાશું અને એ પ્રકારના કામો આપણા સમગ્ર ક્ષેત્રમાં થશે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માની હું સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રિલાયન્સના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે દેશ વિદેશથી સેલિબ્રિટીઝ અને મહાનુભાવો જામનગર આવી રહ્યા છે. જામનગરના એરપોર્ટ પર સતત મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહેમાનોને રાસ ગરબા વગેરે દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. અંબાણી પરિવારના આંગણે દુનિયાભરની હસ્તીઓના આગમનને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ 10 દિવસ માટે જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું છે. આ પ્રકારની જાહેરાત અસામાન્ય સંજોગોમાં થતી હોય છે. અહીં વીવીઆઈપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જે અનુસાર અહીં પ્રોટોકોલ મુજબ કસ્ટમ, ઇમિગ્રેશન તથા અન્ય તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્ટાફ મૂકવામાં આવ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે વધારાની ટીમ મૂકવામાં આવી છે. મહેમાનોના આગમન દરમિયાન દુબઈના વિશ્વવિખ્યાત બિઝનેસમેન મોહમ્મદ અલ બસર, સદગુરુ જગદીશ વાસુદેવ, શાહરૂખ ખાન ફેમિલીમાં શાહરૂખ ખાન ઉપરાંત પત્ની ગૌરી ખાન અને 2 પુત્રો આર્યન ખાન અને અબ્રામ ખાન તેમજ પુત્રી સોહાના ખાન ઉપરાંત અભિનેત્રી રાણી મુખર્જી, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, અભિનેતા અનિલ કપૂર અને તેની પુત્રી સોનમ કપૂર, સુનિલ શેટ્ટી અને સમિતા શેટ્ટી તથા તેમનો પરિવાર, અભિનેત્રી સોનાલી બેન્દ્રે, સાજિદ નડિયાદવાલા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણી, આદિત્ય રોય, જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ, ડેવિડ ધવન, તેમના પુત્ર વરુણ ધવન અને તેમનો પરિવાર, કરીના કપૂર, તેમના પતિ સૈફ અલી ખાન અને તૈમૂર ખાન, કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત અને રામ નેને, ડાયરેક્ટર નિર્માતા બોની કપૂર ફેમિલી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે તથા તેઓનો પરિવાર, દક્ષિણ ભારતીય ડાયરેક્ટર અને જવાન ફિલ્મના દિગ્દર્શક એટલી કુમાર, બોલિવૂડ સેલિબ્રિટી ઓરી,
સુરતના અગ્રણી ઉદ્યોગપતિ સૌજી ધોળકિયા, સંગીતકાર અનુ મલિક તથા તેમનો પરિવાર, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી તથા તેઓનો પરિવાર, ભારતના પૂર્વ ક્રિકેટ કપ્તાન MS ધોની તથા તેમના પત્ની સાક્ષી ધોની, સચિન તેંડુલકર ફેમિલી તથા ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, ક્રિકેટરો કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા, અભિનેતાઓ અક્ષય કુમાર, આમિર ખાન અને જાવેદ જાફરી ઉપરાંત વેક્સિન બનાવનાર ઉદ્યોગપતિ અદર પૂનાવાલા, જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પત્ની સાથે આવ્યા હતા અને અભિનેત્રી એલિઝે અગ્નિહોત્રી તથા અન્ય ઉદ્યોગપતિઓ અને વિદેશી મહેમાનો વગેરે ફેમિલી સાથે આવ્યા હતા. આ ઉપરાંત બેડમિન્ટનની ખેલાડી સાઇના નેહવાલ તથા પારુપલ્લી કશ્યપ, ક્રિકેટર ઈશાંત કિશન અને ઝહીર ખાન અને તેની અભિનેત્રી પત્ની સાગરિકા ઘાટકે તેમજ સૂર્યકુમાર યાદવ અને અફઘાનિસ્તાન ક્રિકેટર રાશિદ ખાન તથા અન્ય વિદેશી ક્રિકેટરો ઉપરાંત DJ બ્રાવો, અભિનેત્રી દિશા પટણી, ટ્રમ્પની પુત્રી ઇવાન્કા, ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન તથા DLF કંપનીના ચેરમેન KP સિંઘ, વિશ્વવિખ્યાત ક્રિકેટર બ્રાયન લારા સહિતના મહાનુભાવો અને સેલિબ્રિટી જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. આ ઉપરાંત કેટલાક ક્રિકેટર અને સિનેસ્ટાર એરપોર્ટ પરથી ડાયરેક્ટ ચોપરમાં સમારોહ સ્થળે પહોંચી ગયા હતા, જેમાં રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા વગેરેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 2-3 દિવસથી જામનગરનું એરપોર્ટ રેલવે સ્ટેશન હોય તેવી સેલિબ્રિટીઓની એન્ટ્રીથી ભીડ જોવા મળે છે. એરપોર્ટ ખાતે મહેમાનોને આવકારવા માટે પણ પાવરફુલ વ્યવસ્થા કરી છે. એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન ખાતે લઈ આવવા માટે 38 જેટલી નવી BMW વૈભવી કારની વ્યવસ્થા કરી છે. અનંત અંબાણીની ઈચ્છા પ્રમાણે આ લક્ઝરિયસ કારને વનતારાની થીમ પર શણગારવામાં આવી છે. મોટાભાગની કારમાં પ્રાણીઓના ચિત્ર જેમ કે હાથી, મોર, હરણ, કુદરતી દ્રશ્યોથી મોડિફાઈડ કરવામાં આવી છે. અનંત અંબાણીના પ્રી વેડિંગના હાઈ પ્રોફાઇલ પ્રસંગ પર સમગ્ર વિશ્વની નજર છે. સમગ્ર વિશ્વના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાએ નોંધ લઈ અનંત અંબાણીના આ પ્રસંગને ન કલ્પી શકાય તેવી મોટી હાઇટ આપી છે. રિલાયન્સ ટાઉનશીપ ખાતે VVIPના ઉતારા માટે 150થી વધુ લક્ઝરિયસ બંગલાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેમાનોના ઉતારા માટે જામનગર નજીકની તમામ લક્ઝરિયસ હોટલો રિલાયન્સ તરફથી બુક કરવામાં આવી છે. નેતા, અભિનેતા, ઉદ્યોગપતિ સહિતના હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને એક જ છત નીચે અનંત અંબાણીના પ્રી વેડિંગ પ્રસંગમાં ઉપસ્થિત રાખી અંબાણી પરિવારે એક ઇતિહાસ સર્જ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હાઉસિંગ બોર્ડ અને અંબાણી પરિવારના પ્રસંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ,
જોલી બંગલા જામનગર. મોબાઈલ 9825518695. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રીડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રીડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ નિર્ણયોના અનુસંધાને એક વખત સામાન્ય ફી ભરીને આ બધી ઝંઝટોમાંથી મુક્ત થઈ શકાશે એવો અહેવાલ છે. રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીને માણવા દુનિયાભરની હસ્તીઓનું આગમન જામનગરમાં થઈ ચૂક્યું છે. આજે શુક્રવારે બપોર પછી આ સુપર ઇવેન્ટનો પ્રારંભ થશે તેવું નજીકના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કુલ 3 દિવસ આ પ્રી વેડિંગ સેરેમનીની ઉજવણી થવાની છે, પરંતુ અંબાણી પરિવાર તરફથી ક્યારે કયો કાર્યક્રમ થવાનો છે તેની મીડિયાને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેને કારણે રિલાયન્સ ગ્રીનમાં કયા કયા કાર્યક્રમો ક્યારે થઈ રહ્યા છે તેની સત્તાવાર વિગતો પ્રાપ્ત થતી નથી. રિલાયન્સ દ્વારા મીડિયામાં વધુ કવરેજ મળે તે માટે ઘણા પીઆરઓની નિમણૂક કરેલ છે. મીડિયા દ્વારા જ્યારે આ પીઆરઓને આ પ્રસંગની ડિટેલ પૂછવામાં આવે છે ત્યારે તેમની પાસે કોઈ માહિતી નથી તેવો જવાબ આપવામાં આવે છે. જે પ્રમાણે અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણીના આ પ્રી વેડિંગને મીડિયા ક્ષેત્રે હાઇટ આપવામાં આવી છે તેને કારણે લોકોમાં પણ આ પ્રસંગને લઈને ભારે ઉત્સુકતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ લોકો આ પ્રસંગને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમાં પણ વધુ વાત કરીએ તો જામનગરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને તો પોતાના સગા સંબંધીઓના ફોન આવી રહ્યા છે કે તમારા ગામમાં અંબાણી પરિવારનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મીડિયાએ પણ પોતાના પરિવારને કવરેજ ન આપ્યું હોય તેવું કવરેજ અંબાણી પરિવારને આપી રહ્યા છે. આ રીતના સંજોગોમાં આમ જનતા પણ અંબાણી પરિવારના પ્રસંગને લઈને મીડિયા પાસે વધુ અપેક્ષા રાખી રહી છે. લોકોને અંબાણી પરિવારના આ પ્રસંગનું સાક્ષી બનવું છે, એટલે તેઓ આ પ્રસંગને લઈને રજે રજની માહિતી મળે તે માટે ભારે રોમાંચિત છે. રિલાયન્સના પીઆરઓએ પણ ઉપલા મેનેજમેન્ટની મંજૂરી લઈ મીડિયાને રિલાયન્સ ગ્રીનમાં થતી મૂવમેન્ટની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી સાથે તમામ વિગતો આપવી જોઈએ તેવી તમામ મીડિયાની લાગણી છે. જામનગરના ઓસવાળ સેન્ટર ખાતે વૈષ્ણવ સમાજની સંસ્થા દ્વારા હોલી રસિયાનો ફૂલ ફાગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ ઉત્સવનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદયના સાનિધ્યમાં હોલી રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સેંકડો વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ મંગલ અવસરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના શહેર પ્રમુખ જીતુભાઈ લાલે સૌ મહેમાનો તથા વૈષ્ણવોને આવકાર્યા હતા. આ તકે સંસ્થાના સેક્રેટરી ભરત કાનાબાર તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ભરતભાઈ કાનાબારે કર્યું હતું. આ હોલી રસિયા ઉત્સવ ગઈકાલે ગુરુવારે રાત્રે ઓસવાળ સેન્ટર ખાતે મોડી રાત્રે સુધી ચાલ્યો હતો. દ્વારકામાં એક શ્રમિકે પોતાની 2 વર્ષની બાળકીને જમીન પર પટકીને મોત નિપજાવ્યું હોવાનું જાહેર થતાં સમગ્ર દ્વારકા પંથકમાં ચકચાર જાગી છે. એવું જાહેર થયું છે કે દ્વારકા શહેરમાં ઇસ્કોન ગેટ નજીક રાવડા તળાવ વિસ્તાર પાસે રહેતા રમેશ ડુંગર પરમાર નામના શખ્સને 4 પુત્ર અને 1 પુત્રી છે. આ શખ્સે ગઈકાલે ગુરુવારે રાત્રે કોઈ કારણસર પોતાની 2 વર્ષની માસૂમ દીકરીને જમીન પર 1 કરતાં વધુ વખત પટકી હતી, જેને કારણે આ બાળકીના મોઢા અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા બાળકીનું મોત થયું છે. આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના વતની અને દ્વારકામાં રહેતા અન્ય એક શ્રમિક અજય વિઠ્ઠલભાઈ સોલંકીએ આ બાળકીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર ટીસી પટેલે આ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન એવું પણ જાણવા મળે છે કે આરોપી રમેશ પરમારની પત્ની કેટલાક દિવસો પહેલા ઘર છોડીને જતી રહી છે. આજે કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સે 73,819ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 22,353ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. સેન્સેક્સ 1245 પોઈન્ટના વધારા સાથે 73,745ના આંકડે બંધ રહ્યો હતો. તે સમયે નિફ્ટીમાં 355 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટીનો આંક 22,338ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં વધારો અને 3માં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઉછાળો ઓઇલ એન્ડ ગેસ, બેન્કિંગ અને ઓટો શેરોમાં જોવા મળી રહ્યો છે. અગાઉ ગઈકાલે એટલે કે 29 ફેબ્રુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ના સ્તરે બંધ થયો હતો.
નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,982ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પેટીએમના શેર 1.92% વધ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુરના સિદ્ધસરમાં આવેલા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે ₹18.36 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે. દ્વારકાના મુખ્ય મથકે ખંભાળિયામાં 68 વર્ષના નરેશભાઈ રામજીભાઈ પરમાર નામના વૃદ્ધે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જામનગર નજીકના લાખાબાવડ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લાંચ રૂશ્વત વિરોધી શાખાની કારને અકસ્માત નડ્યો છે. જામનગરમાં કાર અને દુકાન સળગાવવાના આરોપસર લાલભા પરમાર નામના નાગેડીના શખ્સ અને સરમતના સૂર્યો નવલસિંહ જેઠવા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. લાલપુરના સણોસરી નજીક ઈસુફભાઈ અલીભાઈ સમાનું કાર હડફેટે મોત થયું છે. ઈસુફભાઈ બાઇક પર જઈ રહ્યા હતા. જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાં પ્રતાપભાઈ નામના યુવાનનું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા પછી મૃત્યુ થયું છે. લાલપુરમાં 23 વર્ષના મોહસિન ઇકબાલભાઈ રાવકરડાએ છરીથી હુમલો કરવા અંગે હનીફ ઘાવડા અને નવાજ હનીફ તથા સલમાન આરિફ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાલાવડના સતીશભાઈ મનોજભાઈ પરમારના 21 વર્ષના પત્ની હિરલબેન 3 દિવસથી ગુમ છે. જામનગર મહાનગરપાલિકાના કર્મચારી રાજેશ મગનભાઈ નિમાવતને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. ભાણવડના બરડા ડુંગરમાંથી દ્વારકા એસીબીએ દારૂનો અડ્ડો શોધી કાઢ્યો છે. જોકે આ મામલામાં કોઈની ધરપકડ થઈ નથી. દીપકભાઈ મુગટલાલ દવેના 64 વર્ષના પત્ની કિરણબેન તે સ્વાતિબેનના માતાનું અવસાન થયું છે. 72 વર્ષના અરવિંદભાઈ જેઠાલાલ વારિયા તે કુંજીલ, વિશાલ અને મિત્તલના પિતાનું અવસાન થયું છે. નાનજીભાઈ કણજારિયાના પત્ની નિર્મળાબેન તે રેખાબેન, સ્વર્ગવાસી પ્રજ્ઞાબેન, અસ્મિતાબેન, નૈનાબેન, પ્રફુલ્લાબેન, ધીરવાબેન તથા હેમાંગીના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના 100 પાવરફુલ વ્યક્તિઓમાં સ્થાન મેળવતા નરેન્દ્રભાઈ મોદી સહિત 13 ગુજરાતીઓ. જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી.
અંબાણી પરિવારના સમારોહમાં ઉપસ્થિત રહેવા જામનગરના એરપોર્ટ પર થતું દેશ વિદેશના માંધાતાઓનું આગમન. હાઉસિંગ બોર્ડની વસાહતોને રીડેવલપમેન્ટમાં લઈ જવા જરૂરી નિર્ણયો લેતા મુખ્યમંત્રી. અંબાણી પરિવારના પ્રસંગની વિગતો પૂરી પાડવામાં ઊણી ઉતરતી PRO ટીમ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતું મીડિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.